નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ એક હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. એક રાજકુમારની આ જીવનની કથા, જેના જીવનની અંદરમાં ભય ઉત્પન્ન કરે, ડર ઉત્પન્ન કરે, રોમ રોમની અંદરમાં એક કંપ પેદા કરે, એવા કેટલાય ભયંકર બનાવો બન્યા. દરેક પરિસ્થિતિની અંદરમાં એ નિર્ભય બનીને, સ્વસ્થ બનીને, શાંત બનીને, જેમ કાલે કીધું ને કે એક શાંત અને સ્થિર મન, એક શાંત અને સ્વસ્થ મન દરેક સમસ્યાનું એક બ્રહ્માસ્ત્ર છે. એમ જીવનની અંદરમાં નાની મોટી કડવી ઘટનાઓ તો બન્યા કરવાની, જ્યાં સતત આપણને ભવિષ્યનો ડર લાગે, અસ્તિત્વનો ડર લાગે. હું ખોવાઈ જઈશ તો, હું વિલીન થઈ જઈશ તો, મારું બધું ખતમ થઈ જશે તો, આ બજારમાં મંદી આવી, આટલા માર્ક્સ ઓછા આવ્યા, મારી સાથે કોઈ બોલતું નથી, મારા કોઈ દોસ્ત નથી, મને કોઈ ગમતું નથી, કોઈ મને ગમાડતું નથી, કોઈ મને પસંદ નથી કરતું. આવા બધા કેટલી જાતના માણસને ફોબિયા છે, ભય છે, ડર છે. હવે પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખવાનું, પરિસ્થિતિમાં અટકી નહીં જવાનું. આપણે શું કરીએ છીએ, આપણે જે આવી તકલીફવાળી પરિસ્થિતિ આવી ને ત્યાં આપણે ઊભા રહી જઈએ છીએ. આગળ ચાલવાનું સાહસ જ નથી કરતા, ડર લાગે છે કેવી રીતે આગળ જવું. અરે આવી રીતે જાઉં તો એમાંથી જ રસ્તો બહાર નીકળશે, એમાંથી કંઈક માર્ગ મળશે. હવે હરિવિક્રમના જીવનની અંદરમાં આપણે જોઈએ છીએ કે રાતના સૂતો છે પોતાની છાવણીની અંદરમાં, આટલા બધા ચોકીદાર ચોકી પહેરો, આટલી બધી ચુસ્ત વ્યવસ્થા, Z+ સુવિધા, આટલી બધી સિક્યોરિટી, આટલી ટાઈટ સિક્યોરિટી, એમાંથી એને કોણ ઉપાડીને લાવ્યું એ ખબર નથી. અજાણ્યું જંગલ છે, ઘનઘોર જંગલ છે. હવે પરિસ્થિતિ તો આવી છે, હવે એનો સામનો જ કરવાનો છે. એમાં ડરવાથી કે રડવાથી કામ નથી થવાનું. અને રાજપુત્ર હરિવિક્રમ આ બધું સમજતા હતા. અને એક વાત તમને હું વારંવાર એટલા માટે સમજાવું છું કે જૂના કાળની અંદરમાં, ગુરુકુલની અંદરમાં ગુરુઓ આ રીતે માણસની માઇન્ડને ટ્રેન કરતા હતા. નાના બાળકોને જે એની પાસે જે ભણવા માટે જે આવ્યા હોય ગુરુકુલની અંદરમાં વિદ્યાર્થીઓ, એને આવી રીતે એનું માઇન્ડસેટ ગોઠવતા હતા, નિર્ભીકતા રીતેનું. આજની આખી એજ્યુકેશન સિસ્ટમ ડરના પાયા ઉપર ઊભી છે. ટોટલી ડર. જેટલો ફિયર વધારે એટલું ટીચરો વધારે કમાવાના. ટ્યુશન ક્લાસીસ કેમ ધમધમે છે? ડર ઉપર છે. નપાસ થઈશું તો આમ થઈ જશે. ટીચરો એટલા બધા ડરાવી મારે, આટલા માર્ક્સ તો આવવા જ જોઈએ, આટલું થવું જ જોઈએ, આમ તો થવું જ જોઈએ. તમે કદાચ પેપર વાંચ્યું હશે, 2 દિવસ પહેલાનું પેપર, એની અંદરમાં લખ્યું છે, ગુજરાતી પેપરમાં લગભગ સંદેશ નામના પેપરની અંદરમાં 75 બાળકો, કિશોરો લખ્યું છે, કિશોર શબ્દ મૂક્યો છે. કિશોર એટલે બાળપણ નીકળી ગયું, યુવાની નથી આવી અને વચલો સમય. બાલ નથી, યુવાન નથી બન્યા, એનો વચલો સમય. એટલે કે મારા હિસાબે 11 વર્ષથી લગાવી અને 13-14 વર્ષના બાલક બાલિકાઓ, આ 75% બાલક બાલિકાઓ ડિપ્રેશનથી ગ્રસ્ત છે, તણાવથી ગ્રસ્ત છે. આખું એ લોકોએ સર્વે રજૂ કર્યો છે. તો આ સ્કૂલોએ શું કર્યું, આ શિક્ષણે શું કર્યું? આવા મોંઘાદાર શિક્ષણ જેની પાછળ માતા પિતાના 90% બજેટ ખતમ થઈ ગયા, જેમાં બાળકો નીચોવાઈ ગયા, બાળકો ખતમ થઈ ગયા, તો બાળકોનું ભવિષ્ય ખતમ થઈ ગયું. છતાં પણ માતા પિતાની આંધળી દોડ ચાલે છે, ટ્યુશન ક્લાસીસ, પછી ફલાણો કોર્સ ને ધીગણો કોર્સ ને આ ભાષા ને આ ભાષા. અરે માતા પિતા સમજો, તમને હાથ જોડીને કહેવાનું મન થાય, તમારા પગે પડીને તમને વિનમવાનું મન થાય છે કે બાળકોને મારી નાખશો, ખતમ કરી નાખશો બાળકોને. આ 75% સુધી પહોંચી ગયા છે બાળકો ડિપ્રેશનની અંદરમાં. આ તો હું તો નથી કહેતો, જે રિસર્ચ થયું છે પેપરોમાં છપાય છે, અને પેપરવાળા એમને ન છાપી શકે, એની પાસે ઓથેન્ટિક હોય તો જ છાપી શકે, નતા એની ઉપર કેસ થાય. કેટલી મોટી એજ્યુકેશન સિસ્ટમની નિષ્ફળતા આમાંથી છતી થાય છે, કેટલી મોટી નિષ્ફળતા. 75% બાળકો આમ ડરપોક પેદા થયા, ડિપ્રેશનમાં ગયા, માનસિક રોગી બની ગયા, મનના રોગી બની ગયા. અને મન ગયું એટલે આખી જિંદગી ગઈ, મન ગયું એટલે આખી જિંદગી ખતમ થઈ ગઈ. આ જોવો હરિવિક્રમ મનથી તંદુરસ્ત છે, મનથી મજબૂત છે, કેવી પરિસ્થિતિ સર્જાય છે.
અજાણી ભૂમિકા, અજાણી જગ્યા, અજાણી ભૂમિ ઉપર પોતાના માણસો ક્યાં છે એ ખબર નથી, કોણ લાવ્યું એ ખબર નથી, આવતીકાલ નહીં કલાક પછી શું થવાનું છે એને ખબર નથી. અને ત્યાં જંગલની અંદરમાં એને જોયું તો એક હાથી, કદાવર, જબરજસ્ત નાનકડા એક પર્વતનો એક નાનો ભાઈ હોય એવો કદાવર હાથી, ક્રોધે ભરાયેલો, આ લાલચોળ આંખો, પૂંછડીને ઊંચી કરીને એવો એવો પર્વત જાણે ભાગીને આવતો હોય. અને એના સૂંઢની અંદરમાં એક અસહાય નિર્બલ સ્ત્રી હતી. હવે સ્ત્રી પોકાર પાડતી હોય, શું આવો જમામર્દ અને જવાબદાર યુવક પોતાની જાતને રોકી શકે? આજનું એજ્યુકેશન બાળકને જવામર્દ અને જવાબદાર નથી બનાવી શક્યું. આ 100% સ્વીકારવું જ પડશે. એજ્યુકેશન વાળા નહીં સ્વીકારે, કારણ કે એમને તો મોટો વેપાર ખતમ થઈ જાય. જો માતા પિતાઓ સમજે, હજી પણ ચેતે, સ્કૂલ સિવાય ટ્યુશન ક્લાસીસ બંધ કરાવી દો, ટોટલી બંધ. ઘરમાં ભણશે ન ભણે તો કોઈ ચિંતા નહીં કરો, બધા બાળકો આગળ વધે જ છે એની રીતે. એ તમે 10% બાળકોને કાઢી મૂકો, 10% બાળકો તો આમ પણ નથી ભણવાના, તમે એને ટ્યુશન ક્લાસીસમાં નાખશો ને તોય નથી ભણવાના. પણ જે કેટલાક ચકોર છે, હોશિયાર છે, સાવધાન છે, પણ તમે બાળકો ઉપર કેટલો બધો અત્યાચાર કરો છો. કદાચ જેલની અંદરમાં રહેલો કેદી આના કરતાં વધારે સુખી હશે. સવારના અડધી ઊંઘ જાય, ગમે તારે ભાગવાનું, માતા પિતાનો સાથ ન મળે, ઘરમાં ફંક્શન હોય એ આવી ન શકે. આપણા દેરાસરમાં સરસ મજાના કાર્યક્રમો હોય, દીક્ષાઓ હોય, કોઈની આચાર્ય પદવી હોય, કોઈની પન્યાસ પદવી હોય, કોઈ દેરાસર ઉપાસેના પ્રતિષ્ઠા અને ધજાના પ્રસંગો હોય, અને બાળકોએ સ્કૂલ જવાનું એટલે જવાનું. આમાં કોઈ ફેરફાર નહીં. અને સ્કૂલવાળા એવા પાછા ડરાવે ને, આખો એજ્યુકેશનનો વેપાર ડર ઉપર ચાલે છે. જો સ્કૂલમાં નહીં આવો તો પછી એલસી આપી દઈશું, આમ નહીં કરો તો આમ કરી દઈશું, આમ કરશો તો માર્ક્સ કાપી નાખીશું, પછી આમ કરશો તો ફલાણું કરી લઈશું. બસ આ એક ડર, ધમકી, દાદાગીરી, જો હુકમી. આ એજ્યુકેશન નથી. અમારા ગુરુકુલની પદ્ધતિ વાંચી લેજો. હજારો ગુરુકુલ હતા હિન્દુસ્તાનની અંદરમાં, મેં તમને આગળ ફિગર બતાવ્યો છે. અને દરેક ગુરુકુલની અંદરમાં સેંકડો બાળકો મસ્તીથી ભણતા હતા. કુદરતની પાઠશાળા હતી, મસ્તીની પાઠશાળા હતી, કુદરતના સાનિધ્યમાં ભણતા હતા. અને સૌથી વધુ તો એ બાળકોને માઇન્ડથી મજબૂત બનાવતા હતા, મેન્ટલી મજબૂત, સ્ટ્રોંગ, એકદમ મેન્ટલી પાવરફુલ સ્ટ્રોંગ બનાવવામાં આવતા હતા. આજના બાળકો છે સ્ટ્રોંગ? વાતે વાતે લડી પડે, ઝઘડી પડે, ખતમ થઈ જાય, સુસાઇડ કરી નાખે, એકબીજાને મારી નાખે. ક્યાં ગયું આ બાળકોનું બાળપણ? ક્યાં ગઈ નિર્દોષતા? ક્યાં ગઈ એ લોકોની આવી સરળતા? બધી ખતમ થઈ ગઈ એજ્યુકેશનની પાછળ. અને હજી પણ માતા પિતાઓ આંધળી ભીત ભૂલે છે. આટલા બધા કડવા પરિણામો જોયા. તમારા દીકરા દીકરીઓના સંસ્કાર ભ્રષ્ટ થઈ ગયા, શરીરથી અને શીલથી ભ્રષ્ટ થઈ ગયા. કોલેજના નહીં, સ્કૂલની અંદરની વાત કરું છું. પૂછો અંદરની વાતો. જ્યારે આ ગંદકી જ્યારે બહાર સાંભળીએ છીએ ને, ત્યારે માતા પિતાને કહેવાનું મન થાય કે તમે બાળકને નરકમાં મોકલો છો, સ્કૂલમાં નથી મોકલતા. તો એના કરતાં એજ્યુકેશનની સિસ્ટમ બદલો ને. સ્કૂલ તો ભણવું જ પડે છે, પણ પછીના જે ક્લાસીસ, અધર એક્ટિવિટીઝ, જાતના જે ક્લાસીસ ફૂટી નીકળ્યા, એની લાખો રૂપિયાની તગડી ફી ભરવાની, તગડી ફી કમાવાની. માતા પિતા કે પછી બાળક પાછળ રહી જશે તો બસ આ એક ફિયરનું સામ્રાજ્ય, ડરનું એક છત્રી સામ્રાજ્ય. એજ્યુકેશનમાં એટલું મોટું ડરની માયાજાલ ફેલાવી દીધી છે કે 100% માતા પિતાઓ એમાં ફસાઈ ગયા છે. જે બહાર નીકળી ગયા એ નીકળી ગયા, પોતાની રીતે આગળ નીકળી ગયા. હું તમને પહેલા પણ કહું છું, આજે પણ કહું છું, અભિમાન માટે બિલકુલ નથી કહેતો, ડાઉન ટુ અર્થ, બિલકુલ નમ્રતા સાથે. હું સ્કૂલમાં ભણ્યો નથી, માત્ર 3 સ્ટાન્ડર્ડ, એ પણ અમારું નડિયાદનું ગામ, એમાં શારદા મંદિર નામની સ્કૂલ હતી. એ અમારા સારા શિક્ષકો હતા, કવિતાઓ ગવડાવે. હજી પણ મારી સ્કૂલની મારી કવિતાઓ યાદ આવે છે. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતતી પટેલ પાંચો નામ, સીમતની ખેતી હતી વાડી એક વિશાલ. આ બધા કવિતાઓ હજી પણ યાદ આવે છે. કેવા ગુરુઓએ ભણાવ્યા હશે, ટીચરોએ ભણાવ્યા હશે. ગુજરાતી મીડિયમના માધ્યમમાં ભણ્યો છું, કોઈ એટલું બધું ઇંગ્લિશ ભણ્યો નથી, પરંતુ દુનિયાભરનું વાંચન. બહારની દુનિયા એટલી વિશાળ છે કે આ સ્કૂલની દુનિયા તો એની સામે કાંઈ નથી. અને આ સ્કૂલની દુનિયામાં બાળકોને એટલા બધા વ્યગ્ર બનાવ્યા, વ્યસ્ત બનાવી નાખ્યા કે બહારની વિરાટ દુનિયાથી બિલકુલ અજાણ રહ્યા. સાવ બાળપણ ખતમ થઈ ગયું. એની પવિત્રતા, એની પાત્રતા, એની પ્રજ્ઞાપનીયતા, એની ઉત્તમતા એટલું મોટી જોખમની અંદરમાં આવી છે. હું વારંવાર સંઘના પણ પ્રવચનોમાં કહું છું, ઓડિયો પ્રવચનમાં પણ વારંવાર કહું છું. એટલા માટે તો હરિવિક્રમની આ કથા શરૂ કરી છે. જોઈ લો, આ ગુરુકુલમાં ભણેલો આ દીકરો એક અજાણી સ્ત્રીને બચાવવા માટે ધસમસી ગયો. એને એ ન વિચાર્યું કે ભાઈ આ કન્યા મારી શું છે, આ કન્યા સાથે મારો કોઈ સંબંધ છે. એક અજાણી વ્યક્તિ માટે કોણ લડે? મારે શું અને મારું શું? બસ આ સ્વાર્થના કુંડળામાં
માણસ જાત ફસાયેલી છે. અને આ કુંવરે જોયું અને એને શું કર્યું ખબર છે? સિંહની નજીકની અંદરમાં જઈ ઓલી કન્યા પણ ચોંકી ગઈ કે આ સિંહ આને પણ ન ફેંકી દે. અને બાજુમાં જઈને એને સિંહની ભાષામાં, ગજ ભાષા, જો જૂના કાળની અંદરમાં પ્રાણી પંખીઓની ભાષા પણ શીખવાડતા હતા, એને જઈને કીધું, અરે ગજરાજ, ઓ વનરાજ, ઓ જંગલના રાજા, આ તમે તમારી શક્તિ આવી અજાણી બાલા માટે ખતમ કરો છો? તમે આની પર સુધારતા શું બતાવો છો? આવી જાઓ મારી સામે, હું મર્દ છું. અરે તમે તો જંગલમાં સિંહની સામે લડો, તમે જંગલમાં વાઘની સામે લડો, શોભે. તમે જંગલમાં પર્વત સાથે માથું અડાડો, સાહેબ તમારું પરાક્રમ શોભી ઉઠે. તમારું પરાક્રમ આવી અબરા ઉપર કાઢશો, આવી એક નાનકડી અજાણી સ્ત્રીઓને દુઃખી કરી દેશો. આ હાથીની ભાષાની અંદરમાં હાથી સાથે વાતચીત કરે છે. હાથી ઓર વધારે ગુસ્સે ભરાયો. હવે ગુસ્સામાં તમે સલાહ આપવા માટે જાઓ એટલે ગુસ્સો તો ઓર વધવાનો જ. આપણને પણ છે ને ગુસ્સો ચડ્યો હોય, કોઈ આપણને સલાહ સૂચના આપવા માટે આવે તો ઓર ગુસ્સો વધે છે. એટલે એને તો હાથીને ઉલટાના એના શસ્ત્રથી એને ખતમ કર્યો. એને જોયું કે હાથીને બલથી હું તો જીતી નહીં શકું, હવે કરથી. એટલે હાથીને પેલા બરોબર ઉશ્કેરે છે. અને જે વ્યક્તિ ઉશ્કેરાટમાં આવે છે ને એની શક્તિ ઉશ્કેરાટમાં ખતમ થઈ જાય. બધી શક્તિ ઉશ્કેરાટમાં જ ખર્ચાઈ જાય છે. એ ઉર્જામાં એટલી શક્તિ વપરાઈ ગઈ કે બધી શક્તિ બધી ઢીલી પડી જાય. હે દુષ્ટ માતંગ, આ બિચારી નાજુક સ્ત્રીને પકડતા તને શરમ ન આવી? ક્યાં તારું કદાવર શરીર અને આ ક્યાં નાનકડી ફૂલ જેવી આ કન્યા? આ તારી સૂનમાં આ શોભે છે? તું યાર સિંહની સામે લડનારો, તું જંગલની અંદરમાં મોટા મોટા ઝાડોને ઉખાડીને ફેંકી દેનારો, તું જંગલમાં વાઘની સામે ટક્કર લેનારો, આ કન્યાને ઉપાડીને લઈ આવ્યો. શું આ તે ઠીક કર્યું છે? તને આ નિરપરાધી, આ અબલા, આ દીન, શું તું એને મારીશ? એ તારું સુરાતન ગણાવવાનું? મર્દ હોય તો મારી સામે આવી જા, આવ લડ મારી સામે. એટલે હાથીને આ ઉશ્કેરે છે, બરોબર ઉશ્કેરે છે, એવો ઉશ્કેરે છે, એવો ઉશ્કેરે છે. એટલે એને એટલી ખબર હતી કે હાથીને એકવાર ઉશ્કેરીશ ને એટલે મારી સામે આવશે, એટલે કન્યાને છોડી મૂકશે. જો કન્યા છોડી મૂકશે પણ પછી હાથી એની પાછળ પડશે એનું શું? એ તો એને ખબર જ છે. પણ એ કુંવર સ્વાર્થ નથી જોતો. એક જીવને બચાવવો છે તો મારે મારો સ્વાર્થ નહીં જોવા. આપણે જીવિચારમાં જોયું ને, જીવિચારના ઓડિયો પ્રવચનમાં, કે ભાઈ તમારે જો જીવોને બચાવવા છે તો તમારે સ્વાર્થની દુનિયામાંથી બહાર મુક્ત થવું પડશે. સ્વથી સર્વ તરફની યાત્રા કરવી પડશે. માત્ર પોતાનું જોયા કરવાનું, હું અને મારું, બસ મને ગમે ને મારું થાય. તો પછી તમારે તો એની સામે વિચારવું પડે. એટલે સિંહને એવો ઉશ્કેર્યો. હજી પણ સિંહને બરોબર શબ્દો દ્વારા શબ્દના બાણ મારે છે. ખબર છે કે આને મુક્કા તો હું નથી મારી શકવાનું, આની સામે હું શસ્ત્ર તો નથી વાપરી શકવાનું. આ હાથી એવો કદાવર છે ને, એની ચામડી એવી ગેંડા છાપશે કે એને શું મારી અસર થવાની. એટલે હાથીને બરોબર ઉશ્કેરવો છે, પાગલ જેવો બનાવી મૂકવો છે. અને પછી દાવ પેચ, જૂના કાળની અંદરમાં આવા બધા દાવ પેચ ગુરુકુળમાં શીખવાડતા હતા. હાથીઓ સાથે કેમ પાર પાડવું, સિંહ જંગલના મળી જાય, પ્રાણીઓ સાથે કેમ કામ પાર પાડવું, આ બધી વિદ્યાઓ 12 વર્ષમાં તો માણસ આખું ભણીને ઘરમાં પાછો આવતો હતો. હવે તો 12 સુધી ભણવાનું, વળી પાછી કોઈ લાઈન નક્કી કરવાની, એમાંથી સાયન્સમાં જવાનું, સાયન્સમાં વળી પાછી ડોક્ટર લાઈન પકડી તો વળી પાછી કેટલા વર્ષોના વર્ષો કાઢી નાખે. એટલે માતા પિતા ખર્ચા કર્યા જ કરે અને દીકરો ખર્ચા કરાવ્યા કરે. બહુ ખોટી સિસ્ટમ છે આ, બહુ ખોટી. મારું અગર ચાલે ને તો જો કદાચ હિન્દુસ્તાનનો વડાપ્રધાન હોઉં તો સૌથી પહેલો રોક લગાવી દઉં આ એજ્યુકેશનની ખોટી સિસ્ટમ ઉપર. એજ્યુકેશન ખોટું નથી, જરૂરી હશે કદાચ, એજ્યુકેશનની સિસ્ટમ ખોટી છે, પદ્ધતિ ખોટી છે. અને એના કારણે 75% બાળકો ડિપ્રેશનમાં ચાલી ગયા છે. શું તમારે 100% બાળકો ડિપ્રેશનમાં ફેંકવાના? જે દેશનું કિશોર ધન, બાલધન ડિપ્રેશનમાં છે, એ દેશનો ઉદ્ધાર શું થવાનો? એ દેશનું ભલું શું થવાનું? એ દેશનું ભવિષ્ય કેવું ખતરનાક કહેવાય? આવા મનોરોગી બાળકો શું કરી શકે છે? મારી પણ શકે, બંદૂક પણ મારી શકે. જોઈ લો અમેરિકાની અંદરમાં ગન કલ્ચર કેવું ચાલે છે. મન ભાવે તારે ગમે તારે કોઈને શૂટ કરી નાખે, ગમે તારે શૂટઆઉટ તો જાણે રોજની ઘટનાઓ બની ગઈ. હમણાં કેટલાય આપણા હિન્દુસ્તાનના મોટલને ધારણ કરનારા એવા કેટલા હિન્દુ પરિવારોના દુકાનની અંદરમાં જઈને સીધી પિસ્તોલો ધરબી દેવાની, કશું પૂછવા કરવાનું નહીં. શું આપણે આ દેશમાં આપણે આ દ્રશ્ય જોવું છે? ડિપ્રેશન વાળો પોતાનું મગજનો કાબુ નહીં રાખી શકે, ભાગી જશે. હજી પણ માતા પિતાને હાથ જોડે કહું છું કે ખાલી સ્કૂલમાં મોકલો અને બાકી બધી એક્ટિવિટીઓ પર રોક લગાવી એને મનગમતા કાર્ય કરવા દો, એને રમવા દો, એને શાંતિથી ઘરે જમવા દો, થોડુંક એને સૂવો તો સૂવા દો. હજી તો સ્કૂલથી આવ્યો ન આવ્યો ટ્યુશનમાં ધકેલો, ત્યાંથી આવ્યો ન આવ્યો વળી પાછી અધર એક્ટિવિટી, ત્યાંથી બીજો આવ્યો ન આવ્યો એટલે ફલાનો ક્લાસીસ. અરે બાળક કે યાર હું માણસ છું કે મશીન છું? હું ખબર નથી પડતી.
કેટલી માતા પિતાઓ એટલે માતા પિતાઓનું એક જ સંતાન અને એક સંતાન ઉપર 10 સંતાન જેટલી આશા રાખીને બેઠા છો. તમારે 10 સંતાન કરવા જોઈએ. પછી તમને જો ડોક્ટર પણ જોઈએ, એન્જિનિયર પણ જોઈએ અને તરવૈયો પણ જોઈએ ને ગવૈયો પણ જોઈએ ને લડવૈયો પણ જોઈએ, તો પછી તમારે 10 બાળક પેદા કરવા હતા. એક ગવૈયો હોય, એક તરવૈયો હોય, એક લડવૈયો હોય, એક રસોઈયો હોય. પછી તમારે બધા બાળકો પેદા કરવા હતા. આ તો એક જ બાળક ઉપર અનેક જાતના સપના ઠોકી દેવાના માતા પિતાના. પોતે જે ન કરી શકે આ બાળકને ચાબુક મારીને વગાડે છે. થાકી ગયા, બાળકો હતાશ થઈ ગયા, બાળકો ખતમ થવાના આરા ઉપર આવ્યા છે. માતા પિતાઓ હજી જાગો, ચેતો. આ સ્કૂલ સિસ્ટમ વાળા તમે લૂંટવાના છે, ખરેખર લૂંટવાના છે. આ મારું પ્રવચન કદાચ કોઈને કડવું લાગશે, સ્કૂલ સિસ્ટમ વાળાને એમ લાગશે કે આટલો બધો અમારો વિરોધ કેમ, પણ જોઈ લો ઘરની અંદરમાં બાળકોની કરમ કહાણી જોઈ લો. એટલે હોમ સ્કૂલિંગ સૌથી બેસ્ટ રસ્તો છે, હોમ સ્કૂલિંગ. હવે આ હરિવિક્રમે હાથીને એવો ઉશ્કેર્યો એટલે હાથી સીધો સામે આવ્યો, દોડતો સામે આવ્યો અને હજી આવ મારી સામે લડ, આ છોકરીને છોડી દે, આ કન્યાને તને મારતા તને શરમ નથી આવતી? આ ફૂલ જેવી નાજુક કન્યા, અરે તારી સૂંઢના સપાટા તો સિંહની સામે ઉપયોગ થાય, વાઘની સામે વપરાય, કોઈ મોટા ઝાડને ઉખડીને ફેંકી દેવાય. આવી અબધ કન્યાને તું પકડીને આવ્યો છે, તને શરમ આવી જોઈએ. કોઈ જોશે તારું ખરાબ લાગશે. હાથીની ભાષામાં હાથીને બરોબર ધમકાવે છે. એટલે શું થયું ખબર છે? ભયંકર આવેશ ચડ્યો. એટલે એને શું કર્યું? આવેશની અંદરમાં કન્યાને દૂર ફંગોરી દીધી. એટલે કન્યા તો બચી ગઈ અને એને કીધું કન્યાને, ભાઈ તું દૂર ચાલી જા, તું જ્યાંથી આવી ત્યાંથી ભાગ, ધૂમ દબાવીને ભાગ. જો કુંવર નથી કે તો મેં તને બચાવી, ઊભી રહે, તું કોણ છે શું જાણ, તું ભાગી જા, તું બચી જા. કન્યા તો નીકળી ગઈ, એવી ડરી ગયેલી કન્યા નીકળી ગઈ, પણ આ યુવકને જતા જતા પણ આંખ દ્વારા ધન્યવાદ આપી ગઈ કે હે જુવાન, તારી જુવાનીને ધન્યવાદ છે, તારી હિંમતને, તારા પાવરને, તારી તાકાતને, તારા વીરત્વને, તારી નિર્ભયતાને, તારા સાહસિકને ખરેખર ધન્યવાદ છે. યાર દોસ્ત, તું એક મારા જેવી અજાણી કન્યા માટે આટલું બધું સાહસ કરે છે. હવે બધો જ ગુસ્સો ઉતરે છે કુમાર ઉપર. આવ્યો ધમધમતો આવ્યો, એવો દોડતો આવ્યો. હવે આ તો છે ને, હું તમને ખાલી શબ્દચિત્ર ઊભું કરું. હકીકતમાં તમે જુઓ ને તો તમારો પેશાબ છૂટી જાય. એટલી ભયંકર રીતે હાથી ભાગતો આવે છે. એક તો ખૂંખાર હાથી, એમાં વળી પાછો પોતાનો શિકાર તોડાવી દીધો અને એમાં આવા શબ્દોના માર મારેલા છે. એટલે જેવો ભાગતો આવ્યો ને, એટલે કુંવર શું કરે છે? આમ આવા દે, નજીક સુધીમાં આવા દે, આમ સપાટો મારવા જાય ને, એમાં એક અડધી સેકન્ડમાં એટલી ચપળતા, એટલી સ્પીડ, એટલી સ્ફૂર્તિ, એટલી ચપળતાથી તરત જ જગ્યા બદલી નાખે, દિશા બદલી નાખે. માનો પૂર્વ દિશામાં પોતે ઊભો છે, પૂર્વ દિશા તરફ, અને હાથી ત્યાં દોડતો આવે, તરત જ સીધો ઉત્તર તરફ ખસી જાય એક અડધી સેકન્ડમાં. આ બધી ચપળતા બધી દાવ પે શીખવાડે જૂના કાળમાં. સીધો મોરચો બદલી નાખે. એટલે હાથી ક્રોધની અંદરમાં ધમધમ સીધો આના તરફ જાય. પણ હવે હાથીને છે ને શરીર ભારેખમ, એટલે એ આ કુંવરની જેમ તરત જ ન ખસી શકે. એટલે હજી આવતા વાર લાગે. આવ મારી સામે આવ. શું અબરાને પકડતો હતો? મને પકડી બતાવતો તને ખરો કેવો. ઓર વધારે ઉશ્કેરે શબ્દોના માર મારીને. એટલે બરોબર ભયંકર ક્રોધે ભરાયેલો. દાવ નિષ્ફળ ગયો, એનો ક્રોધ. આ શબ્દોના બાણ મારે છે, એનો ક્રોધ. પોતાના શિકારને છટકાવી દીધો, એનો ક્રોધ. એટલે આમ હજી દિશા બદલે ને, હવે એને વાર તો લાગી દિશા બદલતા. ભારે ખમકાયા, કદાવર શરીર, ખસી તો તરત જ ન શકે. એટલે આમ ખસવા જાય ને ખસે છે, એમાં કુમાર વળી પાછો દાવ બદલી નાખે, સીધો જતો રહે પૂછડાની પાછળ. અને ત્યાંથી કે આવ મારી તરફ આવ, શું ડરે છે? કન્યાને તું ઉપાડી ભાગી ગયો તો મને ઉપાડ, ઊભો છું તારી સામે, આવ જો અહીંયા જ ઊભો છું. એટલે ઓલા હાથીને આખી હવે દિશા બદલવાની, ઓર ઉલટા થવાનું. હવે ઉલટા થતા વાર તો લાગે. આવું 10, 15, 25 વખત ગોર હાથીને ફેરવ્યા જ કર્યો. જૂના કાળમાં જ્યાં પણ આવું આવે છે ત્યાં લખેલું છે કે બસ કર દ્વારા હાથીને આવી રીતે ગોળ હંફાવી નાખો. એક તો ક્રોધનો ધમધમાટ, એક તો ઉશ્કેરાટ, એની અંદરમાં આટલો બધો ક્રોધ, એની અંદરમાં આટલો બધો આવેશ. એટલે શક્તિ બધી એમાં ખર્ચાઈ ગઈ. અને એમાં આડા અવડા થવામાં કુંવાર પાછળ જાય તો આગળ આવે, સાઈડમાં જાય તો આ બાજુ આવી જાય, આ બાજુ આવે તો સૂંઢ તરફ જાય, સૂંઢ તરફ આવે તો પડખા તરફ જાય, પડખા તરફ આવે તો બીજા પડખા તરફ જાય, ત્યાંથી આવે તો પાછલા ભાગમાં જાય. એવો ગોળ ફેરવ્યો છે. ઘડીકમાં નજીકમાં આવે, હાથીને એમ કે હમણાં સપાટો મારું. આમ સૂંઢ ઉડાડવા જાય ને, એમાં ઓલો એવું ચપળતાથી નીચે ઝૂકીને બાજુમાં ગુલાડ ખાઈ જાય. આમ બે હાથેથી કૂદીને એવી ગુલાડ ખાઈ જાય કે હાથીની સૂંઢ હવાની અંદરમાં એવી ઝપાટો મારે કે પોતાની સૂંઢનો ઝટકો પોતાને જ લાગી જાય. આવામાં
હાથીને 25-50 વખત એને આવા ગોળ ગોળ ફેરવ્યો. ભારે ખમકાયા. હાથી ખરેખર બચારો હાંફી ગયો, ખરેખર હાંફી ગયો. હવે એનું જોર ઘટવા માંડ્યું. પણ કુમારના શબ્દોના મારતો ચાલુ છે. બસ થાકી ગયો. આયા આટલો મોટો કદાવર અને કન્યાને ઉપાડી લઈ આવ્યો. આ ઉપાડ, મને ઉપાડ, ખરું કહેવાય તો. વારંવાર એને અપમાનિત કરે, વારંવાર કરે. પણ હવે એનો ક્રોધ ચડે એમ નથી. એટલો થાકી ગયો છે આ હાથી, એટલો બધો હાંફી ગયો છે. ગોળ ગોળ ચક્કર 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 ફેરવ્યા જ કર્યું છે. ચક્કરડું કેવું ફરે? ઘડીકમાં પૂઠે, ઘડીકમાં સામે, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ. હવે હાથી રીસરનો થાક્યો છે, રીસરનો થાક્યો છે. એના આમ હાંફ સંભળાય છે, હાથીની હાંફ સંભળાય છે. એમાં કુંવરે જોયું કે હવે આ સમય છે, બસ હાથી ખરેખર થાક્યો છે. આ કુંવર એની જિંદગીમાં પહેલી વાર આવો મળ્યો છે, આટલો ચપર, આટલો સ્ફૂર્તિલો. જો કુંવર આ દાવ ફેરવવાની અંદરમાં, દાવ પેચ કરવામાં એક અડધી સેકન્ડનું મોડું કરે ને તો એને સૂંઢનો જો ઝપાટો લાગે ને કેટલાય ફૂટ દૂર ઉડીને ફેંકી જાય અને માનો પથ્થર સાથે માથું અફડાયું તો માથું ફાટી જાય. એટલો જોશથી એક માણસ ખાલી પગથી કિક મારે ને તો એ કેટલા ફૂટ દૂર જઈને બોલ પડે છે, ફૂટબોલ પડે છે. આ તો હાથી હતો, કદાવર. 100 હાથી જેટલું બલ એક હાથીની અંદરમાં હતું. અને એ જ્યારે સૂંઢ દ્વારા ઝપાટો મારીને ફંગોરે, એક ઝાપડ મારીને, અને માનો ઝાડ સાથે ભડકાયો કે પથ્થર ઉપર પડ્યો તો ખોપડીના ફૂટી જાય ને હાથ પગના ચૂરા થઈ જાય. પણ આ કુમાર હરિવિક્રમ છે. એને કોઈ શસ્ત્ર અસ્ત્ર લાગુ નથી પડતા, કોઈ એને મંત્રજંતર અસર નથી કરતા. અને છતાં પણ હાથીને અડ્યા વગર બિલકુલ હાથીને ચૂપચાપ રીતે હાથીને ઠંડો ગાર કરી નાખ્યો, ઢીલો ઘેંસ. હાથી હવે ઊભો રહી ગયો. ફરવાનું બંધ છે. કુમાર બોલે છે ઘણું પણ હવે એની તાકાત જ નથી. કેટલું ફર્યો, કેટલું ફર્યો. આવું ભારેખમ શરીર કેવી રીતે ફરી શકે? કેટલું ફરે? કુમારની પાસે ચુસ્તી હતી, બદન તંદુરસ્ત હતું, એક બડું શરીર હતું, સશક્ત શરીર હતું. હાથી પાસે તો આટલી કદાવર કાયા, કેવી રીતે ફરી શકે? જે મોર છે ને પોતાના શરીરના ભારથી બહુ ઉપર આકાશમાં ઉડી ન શકે, એવી રીતે સિંહ જેટલી જોશથી છલાંગ લગાવે એટલે હાથી ન મારી શકે. એમાં હાથી થાકી ગયો, હાંફી ગયો અને ઊભો રહી ગયો. જેવો ઊભો રહી ગયો ને એટલે બરોબર પાછલા ભાગેથી હાથીને મુક્કો માર્યો અને મુક્કો મારી અને હાથીની પૂંછડી પકડીને સીધી છલાંગ લગાવીને હાથીના ગંડસ્થળ ઉપર બેસી ગયો. અને ત્યાં જઈને ઉપરથી જોશથી મુઠ્ઠીઓ મારે છે. હાથીનું ગંડસ્થળ એનો મર્મ ભાગ કહેવાય. જો મહાવત છે ને ત્યાં જઈને ઓલું અણિયારું અસ્ત્ર મારે, હાથીને ત્યાં જ મારે એટલે હાથી ઠંડો ગાર થઈ જાય. એવા મુક્કા મારે છે, એવા મુક્કા મારે છે. પણ હાથીને ખબર નથી કે આનું શરીર લોકો દેવતાઓએ વજ્રમય બનાવી નાખ્યું છે. એવા મુક્કા માર્યા, એવા મુક્કા માર્યા, હાથીની રહી સહી તાકાત પણ નીકળી ગઈ, ખરેખર નીકળી ગઈ. અને ત્યાં સુધી કુમાર મુક્કા મારતો રહ્યો કે હાથીના મોઢામાંથી હવે લોહીની ધાર પણ નીકળવા માંડી. કુમાર અડકી ગયો, બસ બહુ થઈ ગયું. અને પછી નીચે ઉતરી ગયો, કૂદકો માર્યો. અને જેવો કુંવર નીચે ઉતક્યો ને એટલે હાથી પૂંછડી 2 પગમાં દબાવી અને દુમ દબાઈને એક કૂતરા અને સસલાની જેમ જંગલની અંદરમાં ભાગી ગયો, અલોપ થઈ ગયો. બિલકુલ ઢીલો ઘેંસ બનીને આવ્યો. તારે રોપ સાથે આવ્યો તો, ધમધમાટ કરતો આવ્યો તો, આમ શું કરું ને શું ન કરું આખા જંગલને ધ્રુજાવતો આવેલો હતો. ચૂપચાપ હાથી, કદાવર હાથી ભાગતો ભાગતો જંગલની અંદરમાં અલોપ થઈ ગયો. એ પણ સમજી ગયો કે હવે જંગલનો નવો હાથી આવ્યો છે, હવે આપણે ઈંગાડે ન રહેવાય, ન ઊભા રહેવાય. હાથી પણ સમજીને નીકળી ગયો. કુમારે પોતાના હાથ ઝડક્યા, પરસેવો રૂસ્યો. એટલો બધો કુમાર પરસેવાથી રેપ જેપ થઈ ગયો છે, એટલો બધો પરસેવો. અહીંયા વર્ણન લખ્યું છે કે એના વસ્ત્રો જાણે કે પાણીમાં ભીંજાવ્યા હોય એટલા બધા ભીના ભીના થઈ ગયા છે. ઉત્તરીય વસ્ત્ર, ધોતી, માથાના વાળ પરસેવા દ્વારા કપાળ ઉપર ચોંટી ગયા છે. કુમારના અદ્ભુત સૌંદર્ય દેખાય છે. આમ ચોંટી ગયેલા વાળ છે, મસ્ત મજાના લટકતા કુંડલ છે, હાથની અંદરમાં બાજુ બંધ છે અને ઉત્તરીય વસ્ત્ર હવાની અંદરમાં લહેરાય છે. પરસેવાથી કપડાં શરીર સાથે ચોંટી ગયા છે. એ કુંવરનો અદ્ભુત રૂપ સૌંદર્ય દેખાય. એમાં ગૌર વર્ણ, કારા ભમ્મર વાળ, મોટી લીંબોડા ફાળ જેવી આંખો, અણિયારું દીપ શિખા જેવું નાક, સશક્ત બાહુ, ભુજાયુગલ અને પગ મજબૂત, શરીરનું સપ્રમાણ શરીર. કુંવર એવો થાકી ગયો છે, પરસેવાથી રેપઝેપ છે. એનું શરીરનું અણુ અણુ પાણી માગે છે. પાણી જોઈએ, પાણી ક્યાંથી મળશે? આ જંગલમાં કોણ પાણી પીવડાવવા માટે આવે? હાથીની સાથે આ લડાઈમાં, હાથીની સાથેની આ યુદ્ધની અંદરમાં હાથીને તો ચિત્ત કરી દીધો, પણ એના માટે કુંવરને પણ કેટલું બધું ભમવું પડ્યું, કેટલા બધા દાવપેચ, કેટલી છલાંગ, કેટલું સતત ને સતત દોડધામ. આમ શરીરમાંથી પરસેવાના રેલા ઉતરવા મળ્યા. હાથીને તો એને
રવાના કરાવી દીધો, નરમ પડી ગયો, ઢીલો ઘેંસ થઈ ગયો. હવે પાણી ક્યાંથી લાવું? અતિશય થાકી ગયો છે. પાણી માટે આમ તેમ વનમાં નજર નાખે છે, પણ કોઈ અણસાર નથી દેખાતા. પાણી તો પીવું તો પડશે જ. પરસેવાથી શરીર, પરસેવા વાટે બધું શરીર પાણી નીકળી ગયું છે. એટલે કુમાર તરસ્યો થયો હતો. એટલામાં કોઈ જગ્યાએ સરોવર તો હશે, ચલો જવું તો ખરો. અને જંગલની અંદરમાં જ્યાં પાણી આજુબાજુમાં હોય ને ત્યાં ઉપરની આબોહવા કંઈક અલગ જ હોય, પંખીઓ આંટા ફેરા કરતા હોય. આ બધું વર્ણન આવે છે શાસ્ત્રોમાં. ગુરુકુલમાં આ બધું ભણાવવામાં આવતું હતું કે જંગલમાં ભૂલા પડ્યા હો અને પાણી માટે ટળવળતા હો તો પાણી ક્યાં છે એના લક્ષણો બતાવવામાં આવે. એટલે કુંવર આગળ વધતો ગયો. ધીરે 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 માટી ભીની દેખાતી ગઈ, ઠંડી ઠંડી હવા આવતી ગઈ, પંખીઓ ઉપર ચકરાવો મારતા હતા. સમજો કે સરોવર નજીકમાં તો હશે જ. હવે આ બાજુ એનું સૈન્ય ક્યાં છે, એની છાવણી ક્યાં છે, એના લોકો ક્યાં છે? આ અજાણી કન્યા આવી તે કોણ હતી? હાથીને કેવી રીતે ઉપાડીને લઈ આવ્યો? હાથી જંગલમાં ક્યાં ભાગી ગયો? આ બધા સવાલો તો હજી ઊભા છે. પણ એને પહેલાં પાણી પીવું છે. બસ પાણી પીવા માટે સરોવરની નજીકમાં પહોંચી ગયો. ઠંડુ પાણીથી લહેરાતું સરોવર છે, જંગલમાં બનેલું આવું કુદરતી સરોવર. આજે તો આવા જંગલો રહ્યા નથી, પણ જૂના કાળની અંદરમાં આવા જંગલોના વર્ણનો શાસ્ત્રોમાં ખૂબ આવે છે, ખૂબ આવે છે. બસ આવી રીતે યુવકો જંગલોમાં જતા હતા, રાજકુંવરો, અને આવા સાહસ અને પરાક્રમો કરતા હતા. ઠંડા પાણીનું ભરેલું સરોવર જોયું, પેટ ભરીને પાણી પીધું, પેટ ભરીને, આકંઠ બનીને. કપડાં ઉતારી અને અંદરમાં એક વન હસ્તીની જેમ, હાથી જેમ પાણીમાં કીડા કરે એવી રીતે કીડા કરવા માંડ્યો. શરીરનો બધો થાક ઉતરી ગયો, બધો પરસેવો લૂસાઈ ગયો, માથાના વાળ ધોવાઈ ગયા. એક નવી ચુસ્તી અને સ્ફૂર્તિ આવી ગઈ. પછી પાછો કિનારા ઉપર આવ્યો. ભૂખ પણ લાગેલી. ચારેકોર વૃક્ષો ઉપર લહેરાતા ફલો, બધા જાણીતા ફલ હતા. હવે સાચું કહેજો, આજે આઈસીઆઈસી બોર્ડમાં ભણેલો હોય, દિલ્હી બોર્ડ, સીબીએસસી બોર્ડ, આ બધા બોર્ડમાં ભણેલા દીકરાને તમે જંગલમાં લઈ જાઓ, કયું વૃક્ષ ક્યારે ઉગે, એના પાંડા કયા આકારના હોય, આની ઉપર કયા ફલ છે, ફૂલ છે, અને આ ફ્રૂટ કોને કહેવાય, બે ચાર જાણીતા નામ સિવાય આજના ભણેલા ગણેલા છોકરા છોકરીઓને આટલું પણ જનરલ નોલેજ નથી. અને જો આ ગુરુકુલમાં ભણેલો વિદ્યાર્થી હરિવિક્રમ જંગલના બધા જ વૃક્ષોના ફલને ગુણધર્મ સાથે જાણે છે કે આ ખાવાથી આવું થવાય. એમાં જંગલમાં જે સારા ફલોના વૃક્ષો હતા, નારંગી, કેરું, ચીકુ વગેરે, બધું પેટ ભરીને ખાઈ લીધું. હવે થાક એવો લાગેલો હતો, સવારથી ચાલે છે, યુદ્ધ કરે છે, અને માનસિક પણ થાક છે, શારીરિક થાક છે. ઝાડ નીચે આડો પડી ગયો. એટલો આડો પડ્યો, એટલા કલાક ગયા કે એને ખુદને ખબર નથી. અને ઊંઘ ત્યારે ઉડી, કુમારની ઊંઘ ત્યારે ઉડી કે આ નિર્જન જંગલની અંદરમાં સંગીતના સૂર હવાની પાંખ ઉપર લહેરાવા મળે. એટલે કુમાર વિચાર કરે કે આ નિર્જન જંગલમાં આવું સંગીત કોણ વગાડતું હશે? મારા નગરમાં પણ આવું સંગીત વાગતું હતું, અહીંયા પણ આવા દિવ્ય સંગીતના સૂર રેલાય છે. શું હશે? ચલો ઓર જોવાની અંદરમાં જાઉં. હવે તો ભમવાનું જ છે, ફરવાનું જ છે. જોજો, એને ડર નથી. આજનો કોઈ પણ યુવક યુવતી કે કોઈ પણ વ્યક્તિ હોય ને, એ આવું કરતા પેલા ડરે. અરે ભાઈ, કંઈક હશે તો, કંઈક હશે તો, ખોટી જગ્યા હશે તો, નકામી જગ્યા હશે તો, નહીં થાય તો, ફલાણું થશે તો. એટલો બધો ડર, એટલો બધો ફિયર મનમાં ઘૂસી જાય. કુંવર કે હવે જવાનું જ છે, જે થશે તે થશે. આ નિર્જન વનની અંદરમાં ગાયન ક્યાંથી, આવું ગંધર્વ ગીતો ક્યાંથી સંભળાય છે? એના તાલ અને લય અદ્ભુત છે. ખરેખર કંઈક તો હોવું જોઈએ. એટલે આગળ ચાલે છે. એમાં ઘણું ચાલ્યા પછી દૂરથી એક મહેલ દેખાયો, અને એ દિશામાંથી આ સંગીત આવતું હતું. એટલે એ વિચારે કે આ જંગલની અંદરમાં આવો એક મહેલ કોને બનાવ્યો? શું ઓલા દિવસ જેવી દેવતાઓની માયા હશે? જ્યારે મારા ગામની બહાર પણ આવી રીતે દેવતાઓ આવેલા હતા. કુંવર તો સંગીતની ખેંચાઈને, હિંમત અને કુતૂહલથી ખેંચાઈને આગળ વધે છે. અને આજુબાજુની અંદરમાં લવંગ, સોપારી, પુન્નાગ, નારંગી, ચીકુ, કપૂર, નાગકેસર, ચંદન, આવા બધા અનેક વૃક્ષો ઉગેલા હતા. અનેક વૃક્ષો એ મહેલની આજુબાજુમાં. આટલી રમણીય ભૂમિ, આટલા જાત જાતના વૃક્ષો, અનેક પ્રકારના પંખીઓના કલસોર. અને એવા મહેલની નજીકની અંદરમાં જાય છે તો જઈને જોયું તો આખો સ્ફટિકનો મહેલ હતો. આખો સ્ફટિકનો મહેલ. એ મહેલની ભીતો પણ અતિ સ્વચ્છ, પારદર્શક હતી. આખો મહેલ સ્ફટિક રત્નથી બનેલો છે. તમે વિચારજો, સ્ફટિક રત્નનો આખો મહેલ છે. કેટલું કિંમતી આ સ્ફટિક રત્ન છે. એને નિર્મલ સ્વચ્છ સ્ફટિક રત્નથી, બેદાગ સ્ફટિક રત્ન છે. અને એ મહેલને જોયો. કોણ હશે આ મહેલ? કોનો મહેલ હશે? આવા ઘનઘોર જંગલમાં મહેલ બનાવીને કોણ રહેતું હશે?
અને આની અંદરમાંથી સંગીતના જે સુરોનો અવાજ આવે છે, કોણ વગાડતું હશે? કોણ હશે આનો ઉસ્તાદ? કોણ હશે આ સંગીતને વગાડનારો? બસ આ કુતવલની અંદરમાં કુંવર એ મહેલની પ્રિમાઇસીસની અંદરમાં એન્ટ્રી કરે છે, પ્રવેશ કરે છે. ડરતો નથી, પણ સાવધગીરી છે. હવે અંદરમાં એન્ટ્રી કરે છે. શું જોવે છે? શું જોવા માટે મળે છે? શું વળી પાછો એક નવતર અનુભવ થાય છે? એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.